પાટણ ખાતે સંત શ્રી રવિદાસ બાપુની જન્મ જયંતિની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સંત શ્રી રવિદાસ બાપુની 648મી જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન પાટણ ખાતે આજરોજ સંતો શિરોમણી શ્રી રવિદાસ બાપુની જન્મ જયંતિ નિમિત્તે આજરોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ બગવાડાથી સુભાષ ચોકથી બગી તેમજ ઊંટલારી સાથે ડીજેના તાલ સાથે સંત શ્રી રવિધામ ખાતે પહોંચ્યા હતા, જ્યાં રસ્તામાં છાશ તેમજ ચા નાસ્તાના દાતાઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે સંત રવિધામ ખાતે મહાઆરતી કરીને ધ્વજારોહણ કરી દાંડિયા રાસનું પણ આયોજન કરીને મહાપ્રસાદ લઈને જય ભીમના નાદ સાથે સમગ્ર પાટણ શહેર ગુંજી ઉઠ્યું હતું। તારીખ 12/2/2025ના રોજ સંત શિરોમણી શ્રી રવિદાસ બાપુની 648મી જન્મજયંતિની સૌપ્રથમ તો સમગ્ર ભારતના દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આ સંત રવિદાસ મહારાજ એક મહાન કવિ અને મહાન સમાજ સુધારક હતા। એમને જાતિવાદમાંથી બહાર નીકળવાનો સંદેશો પાઠવ્યો હતો। હું પણ એ રસ્તે ચાલું છું અને હું પણ મારા સમાજના લોકોને કહેવા માગું છું કે આવનારા સમયની અંદર આપણે બધા એક થઈએ અને ભાઈચારો કેળવી અને સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારતની અંદર આપણા સમાજની એકતા રહે એવી હું આજના જન્મજયંતિ પ્રસંગે શુભેચ્છા પાઠવું। આપણે હમણાં એક કોચિંગ ક્લાસ કર્યો આપણે સમગ્ર પાટણ જિલ્લાની અંદર જે બેરોજગાર યુવાન અને યુવતીઓ છે એમને શિક્ષણ મળે અને રોજગારીની તકો ઊભી થાય એ માટે તાજેતરમાં જ આપણે કોચિંગ ક્લાસ કર્યો હતો અને હમણાં જ સંપન્ન કરવામાં આવે છે। આવનારા સમયની અંદર પણ શિક્ષણના ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવશે। ટૂંક સમયની અંદર રવિદાસ સંસ્થા તરફથી સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવે છે અને આ રવિદાસ બાપુની પ્રતિમા પણ રવિધામ પરિવારે મૂકી છે। આવનારા સમયની અંદર રવિધામ બનાવવાનું મિશન પણ હાથમાં લેવાનું છે। રવિદાસ ભગવાનની 648મી જન્મજયંતિ નિમિત્તે રવિદાસ સંસ્થા ગુજરાત દ્વારા અને પ્રમુખ શ્રી વિજય સોલંકી, કારોબારી અને સમગ્ર સમાજના લોકો દ્વારા આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ સુધાર કરી અને સુભાષ ચોકથી હર્ષ પ્લાઝા જલારામ મંદિર થઈ અને ભીલવાડી સંત રવિદાસ બાપુના પ્રતિમાએ આ શોભાયાત્રાનું સમાપન કર્યું છે। રવિધામ સંસ્થા દ્વારા અગાઉ પણ શૈક્ષણિક ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી ઘણા બધા ભાઈઓ અને બહેનો નોકરી લાગ્યા છે। હમણાં તાજેતરમાં 4 મહિનાનો કોચિંગ ક્લાસ પોલીસ ભરતીનો પીએસઆઈનો સંપન્ન કરવામાં આવ્યો। આગામી સમયમાં પણ પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને કારોબારી સમગ્ર સમાજ દ્વારા શૈક્ષણિક હેતુ માટે આવા કાર્યક્રમો કરવામાં આવશે। આજે સમગ્ર સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી તે બદલ પ્રમુખશ્રી અને સમગ્ર સમાજનો અમે ખૂબ આભાર માનીએ છીએ। જય રવિદાસ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।